વડોદરામાં થોડા જ વરસાદમાં કલાલી વિસ્તાર જળબંબાકાર, સ્થાનિકોમાં રોષ, પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. વડોદરામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. થોડા સમય માટે પડેલા વરસાદ બાદ કલાલી વિસ્તારમાં થોડાક જ વરસાદમાં આજે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે. ખાસ કરીને બે વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક પણ ધીમો પડી ગયો હતો. આ ઘટનાને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન કલાલી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સ્થાનિકો દ્વારા પણ અનેક વખત કોર્પોરેટરો સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. હવે સ્થાનિકોની નજર પાલિકા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તરફ છે. લોકોની માંગ છે કે પાણી ભરાવવા માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને કલાલી વિસ્તારની વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે.